નમસ્કાર મિત્રો, આજે આપણે જીકેના લગતા થોડાક પ્રશ્નો લઈને આવ્યા છે। પહેલો પ્રશ્ન છે, પંચાયતી રાજ્યનો ઉદ્દેશ્ય શું છે? તો એમાં જવાબ આવશે બી, સ્થાનિક કક્ષાએ લોકશાહી વહીવટ। બીજો પ્રશ્ન છે, ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે? તો જવાબ આવશે બી, સામવેદ। બીજો પ્રશ્ન છે, ત્રિપિટક કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે? જવાબ આવશે સી, બૌદ્ધ ધર્મનો। કયા ભારતીય શાસકે ધર્મના પ્રચાર માટે મહેન્દ્ર અને સંઘમિત્રાને શ્રીલંકા મોકલ્યા હતા? તો જવાબ આવશે ડી, સમ્રાટ અશોક। પુલકેશી બીજો કયા વંશનો પ્રખ્યાત શાસક હતો? તો આમાં આવશે એ, ચાલુક્ય વંશનો। બીજો પ્રશ્ન છે, સહાયકારી યોજનાના જનક કોણ છે? તો આમાં જવાબ આવશે એ, વેલેસ્લી। પ્રતિવર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી કરાયું હતું? જવાબ આવશે એ, લાહોર। વર્ષ 1915માં કોચરબમાં ગાંધીજીએ ખાલી જગ્યાના મકાનને ભાડે રાખી ત્યાં આશ્રમ શરૂ કર્યો હતો। તો આમાં જવાબ આવશે એ, જીવણલાલ બેરિસ્ટર। બીજો પ્રશ્ન છે, વાઘેલા વંશના અંતિમ શાસક કોણ હતા? તો આમાં જવાબ આવશે સી, કર્ણદેવ વાઘેલા। પિલાજી ગાયકવાડના ઉત્તરાધિકારી પુત્ર? આમાં જવાબ આવશે બી, દામાજી રાવ બીજા। મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો।